નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ જોઈશું. હવે આપણે નકશો સમજીએ. પાઠ છે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. પ્રવાસીઓ જે પ્રવાસ કરનારા હોય છે તે ગુજરાતના જુદા જુદા પ્રવાસના સ્થળો છે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરેની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? બરાબર, આ પ્રવાસીઓ તો પહેલી વાર જ ગયા હતા આ સ્થળ ઉપર, પરંતુ તે અજાણ છે. અજાણ હોવા છતાંય તે જે નિશ્ચિત કરેલા સ્થળે છે તે પહોંચી જાય છે. તો તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેમની પાસે નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી લે છે અને આ નકશા દ્વારા પોતાએ જ્યાં પ્રવાસ કરવાનો છે ત્યાં તે પ્રવાસ સ્થળની તેઓ માહિતી પ્રાપ્ત કરી લે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશો ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આ જે સમય ચાલી રહ્યો છે આ સમયમાં પ્રવાસ માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે બીજા ઘણા જ પ્રકારના હેતુઓને સિદ્ધ કરવા માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. જીપીએસ આપણે મોબાઈલમાં મેપ ચાલુ કરીએ છીએ, બરાબર ને? ક્યાંક જવું હોય, બરાબર, આપણે ડ્રાઇવિંગ કરતા હોય, સાધન ચલાવતા હોય, આપણે મેપ ચાલુ કરીએ છીએ અને આપણે જે ગામ લખીએ છીએ તે ગામમાં આપણે પહોંચી જઈએ છીએ, બરાબર. તો વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે. તો આપણે આ પ્રકરણમાં નકશા વિશે જ આપણે વિસ્તૃત સમજ મેળવીશું. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પૃથ્વીનો ગોળો છે તે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે, બરાબર. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે જ ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. કંઈ આખા પૃથ્વીના ગોળા ઉપર આપણું ગામનું નાનકડું ગામડું દર્શાવેલું હોય નહીં, તો તેના માટે તો આપણે નકશો જ ઉપયોગમાં લેવો પડે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપ્પા મુંડી ઉપરથી અભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. યાદ રાખજો, નકશાનો અંગ્રેજી શબ્દ મેપ છે. લેટિન શબ્દ મેપ્પા મુંડી ઉપરથી ઉતરી આવ્યો છે, બરાબર. એનો અર્થ એવો થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. તો સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. નકશાની મૂળ વ્યાખ્યા આ છે કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેનો કોઈ એક ભાગનું સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. બહુ જ મોટો વિસ્તાર હોય પણ આ મોટા વિસ્તારને એક નાનકડા કાગળના ટુકડામાં આપણે નકશા તરીકે આલેખન કરી શકીએ છીએ. નકશાપોથીના નકશા. હવે નકશાપોથીના નકશા કેવા હોઈ શકે તે જોઈએ. પૃથ્વી અને તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. પૃથ્વી અને તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતો જે નકશાના સમૂહ હોય તેને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. તો નકશો આ પ્રદેશની મહત્વની વિગતો દર્શાવે છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. નકશાના પ્રકાર જોઈએ. યાદ રાખજો, નકશાના મુખ્ય 2 પ્રકાર છે, હેતુ આધારિત નકશો અને માપ પ્રમાણેના નકશા. સૌથી પહેલા જોઈએ હેતુ આધારિત નકશો.
આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 1 છે પ્રાકૃતિક નકશા અને બી છે સાંસ્કૃતિક નકશા. પહેલું જોઈએ પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જે કુદરત દ્વારા વિગતો જેની આલેખન કરવાનું હોય તે નકશાને પ્રાકૃતિક નકશો કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, પ્રાકૃતિક નકશામાં પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમાં આપણે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવીએ છીએ. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. આગળ જોઈએ ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે. હવામાન અને આબોહવાના નકશામાં સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવા, તત્વો, એના તાપમાન, વરસાદ, પવનો અને વગેરેની માહિતી દર્શાવે છે. ખગોળીય નકશામાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. હવે નંબર 2 જોઈએ સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. માનવે જેટલું સર્જન કર્યું છે તે વિગતોને આપણે આલેખન કરીએ તે નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. કે રાજકીય નકશો, ખેતી, વસ્તી અને પરિવહનના જે નકશા છે એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. તેમાં જોઈએ રાજકીય નકશો. પહેલા ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. ખંડ, દેશ કે સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની દેશની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશો કહીશું. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતીઓ ઔદ્યોગિક નકશામાં આપવામાં આવે છે. ઐતિહાસિક નકશામાં કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશો કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. સામાન્ય રીતે નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર છે, બરાબર, અને 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જેમ કે તાલુકા મોટો નકશો હોય એમાં તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. અને નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. મોટા માપના નકશાઓમાં શું દર્શાવવામાં આવે છે? તાલુકા, શહેર, ગામનું વગેરે, બરાબર. જ્યારે નાના માપમાં જુદા જુદા ખંડ કે દેશના નકશા નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે. નાના માપના નકશાના 4 પ્રકાર છે. એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભિન્ત નકશો. આગળ જોઈએ કે નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો. નીચે જે પ્રકારના નકશા છે, બરાબર, તેનું તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે અને તે કેવા પ્રકારના નકશા છે તે કહેવાનું છે કે નાના છે કે મોટા છે. આપણને આ મોટો નકશો દેખાય છે, બરાબર, કે જેની અંદર રાજ્યની અંદર દરેક ગામનું, દરેક જિલ્લાઓનું વર્ણન કરવામાં આવેલ છે.
તો ગુજરાતનો આ રાજકીય નકશો છે, જે આપણને નકશો દેખાય છે તે રાજકીય નકશો છે. આ ભારતનો છે રાજકીય નકશો, આ ભારતનો રાજકીય નકશો છે. આગળ આ જે દેખાય છે એ ભારતનો પ્રાકૃતિક નકશો છે, બરાબર, કે જેમાં આપણને નદીઓનું પછી પર્વતોનો ઉલ્લેખ થયેલો છે, તે ભારતનો પ્રાકૃતિક નકશો છે. આગળ આ દુનિયાનો રાજકીય નકશો દેખાય છે, અલગ અલગ ખંડો છે, બરાબર ને, તો દુનિયાનો રાજકીય નકશો છે. ચલો આગળ જોઈએ, આટલું જાણો. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. NATMO એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તો ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા એટલે આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. હવે આપણે જોઈએ નકશાના અંગો. તો નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગ દિશા, પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ છે. સૌથી પહેલા દિશા જોઈએ, ડાયરેક્શન. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન આવું તીરવાળું ઉપર તીરવાળું એન જુઓ છો, બરાબર. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે, એન એટલે કે નોર્થ. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પર નક્કી કરી શકો છો. ઉત્તર દિશા આપણને મળી જાય તો બીજી 3 દિશા આપણને મળે છે. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ, જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા રહો છો તો તમારી પૂર્વ દિશા છે અને પીઠ પાછળની પશ્ચિમ દિશા છે. તો આવી રીતે આપણે દિશાઓ અને જે આ બીજા ખૂણાઓ છે, વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, એ પણ જાણી શકાય છે. આગળ ઉપયુક્ત આકૃતિમાં 12.5માં 4 મુખ્ય દિશા આવેલા છે, જ્યારે અન્ય 4 ખૂણાઓ છે. ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને ખૂણાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. આગળ જોઈએ કે અહીં આકૃતિ છે. આ આકૃતિને આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા મંદિરની દિશા તમને કઈ દિશા દેખાય છે? તો કે મંદિરની દિશા પૂર્વ દિશા દેખાય છે. પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા પશ્ચિમમાં છે. તળાવથી પાણીની ટાંકીની દિશા પૂર્વમાં છે અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા પૂર્વમાં છે. હવે આટલું જાણો. હોકાયંત્રમાં આપણે આ જાણવાનું છે. આ બાજુમાં ચિત્ર છે હોકાયંત્રનું છે કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. તેમાં ચુંબકનો ગુણધર્મ આવેલો છે. હોકાયંત્ર કાચની ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા છે. તો હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. હવે આપણે જોઈએ પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈપણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપની વિદ્યાર્થીઓ વ્યાખ્યા યાદ રાખજો કે પૃથ્વી ઉપરના કોઈપણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિકતા પૃથ્વી પર તેનું અંતર કેટલું હોવું જોઈએ? 100 કિલોમીટર. તો અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. આગળ જોઈએ રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. આપણે બજારમાં જઈએ, ક્યાં ગયા હોય કે ઘરેથી શાળા તરફ જઈએ તો વચ્ચે કેટલાક ચિહ્નો અને પ્રતીકો દોરેલા હોય છે. તો નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને વર્ગખંડમાં ચર્ચા કરો.
બરાબર. તો પહેલું ચિત્ર આપણને શાનું દેખાય છે? હોસ્પિટલનું દેખાય છે. તમે જોયેલા ચિહ્નો દોરો અને વર્ગખંડમાં. તો અહીં આપણે ચિહ્નો આવા દોરવાના છે. બરાબર. હવે તે આ જે સરવાળાની નિશાની હોય તે હોસ્પિટલનું હોય, પછી જે નો હોર્ન, બરાબર, એટલે અહીંયા હોર્ન વગાડવો નહીં, અને બીજા પણ અહીંયા તમારે ચિહ્નો દોરવાના છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકોની મદદથી સમજો. આ રૂઢ સંજ્ઞા છે કે પર્વત છે તો સામે જે રૂઢ સંજ્ઞામાં ચિત્ર છે એ જ દેખાય. બરાબર. તમારે બધા જ જે સ્થળો છે, સ્થળોના જેટલી રૂઢ સંજ્ઞાઓ છે બધી જ તમારે દોરવાની છે નોટબુકમાં. આગળ જોઈએ. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. તો નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. તમે જોઈ શકો છો. વિગત છે ભૂમિ સ્વરૂપ. તો ભૂમિ સ્વરૂપને દર્શાવવા રંગ કથ્થઈ અથવા બદામી છે. તો તમારે નકશામાં કોઈ પણ ભૌગોલિક નકશો હોય તેની અંદર જે પણ આ કથ્થઈ કે બદામી રંગ હોય તો સમજી લેવાનું તે છે ભૂમિ સ્વરૂપ. હવે જળ સ્વરૂપ દર્શાવવા માટે નદીઓ માટે, મહાસાગરો માટે હંમેશા કયો કલર વાપરવામાં આવે છે? આ વાદળી રંગનો. તમે ચિત્રમાં જોઈ શકો છો. વનસ્પતિ પ્રદેશ, કોઈ જંગલો હશે તો જંગલોને બધું દર્શાવવા માટે લીલો કલર વપરાય છે. રેલ માર્ગ માટે હંમેશા અહીંયા કાળો કલર, જમીન માર્ગ પર લાલ અને ખેતી માટે પીળો કલર વપરાય છે. હવે જોઈએ ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારત એશિયા ખંડ અને દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર છે અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખજો, ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. આ માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધીની જ છે. તેમાં 28 રાજ્યો દર્શાવેલા છે, 7 કેન્દ્રશાસિત અને 1 રાષ્ટ્રીય રાજધાની છે. આગળ જોઈએ. આ ભારતનો નકશો છે જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપણને દેખવા મળે છે. બરાબર. તો આ ભારતના નકશા અંદર દરેક અલગ અલગ રાજ્યો જોવા મળે છે અને આજુબાજુ તમે વાદળી રંગ દેખો છો તે મહાસાગરો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. ધન્યવાદ.